મને તો નામદેવ બાપા મને કંઈક આમ જોવું ને સાધુડામ તો મને સંતોષ થાય. કઈ વાત ઓલા માટે નથી કહેતો, પણ સનાતન ધર્મના આપણા શ્વાસ હોય તો એ સાધુડાઓ છે. એ સાધુડાને જમાડી અને જમવાના નિયમ હતા. સગાળસા અને ચંગાવતી નામના વાણિયા, એમાં 22 દિવસના અપવાસ થયા, કોઈ સાધુ મળેલો નહીં. 5-7 વર્ષનો ચેલૈયો દીકરો હતો, ઈ પણ પોતાના મા બાપ હારે ખાય નહીં અને 22 દિવસના અપવાસ કરી નાખ્યા. એમાં નિહાળે ભણવા ગયેલો ચેલૈયો, આને કોકે વાવડ દીધા કે એક બાવો છે અહીંયા નદીના કાંઠે વરસાદમાં પલળે છે, રક્તપીતિયા જેવો છે. ટૂંકમાં વાત કરી દઉં ખાલી દાખલો. અને ઈ બાવાને રૂના પોલ ફિટ કરી અને વાહડાનો હુંડલો જેવું આવે એમાં બેહારીને ઘરે લઈ આવ્યા. સગાળસાન ચંગાવતી નવરાવી ધોરાવી સાફ કરીને 32 ભાતના ભોજન કરીને પીરહીને કીધું શેઠ કહે છે બાપુ જમી લ્યો, અમારા અપવાસ છૂટે, અમે સાધુને જમાડીને જમી, અમારે નિયમ હતા, ક્યાંય સાધુ નહોતા મળતા. એ વખતે આ તો ભગવાન સાધુનું રૂપ લઈને પરીક્ષા કરવા આવ્યો હતો, ભગવાન પોતે. એટલે સાધુએ શું કીધું ખબર? વાણિયા, હું આ નથી જમતો, હે કે હું આ કાંઈ ભોજન ન જમું તમારા જમાડેલા, કે તો હું તો મીઠ ખાઉં છું. પરીક્ષા કરવા આવ્યો. જોઈ લો વૈષ્ણવ વાણિયો. હા હા, વૈષ્ણવ વાણિયા ને ભગવાન. પણ જો આશીરા ધર્મની શું તાકાત છે. આપણી ગુજરાત કાઠિયાવાડ, કચ્છ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર ગુજરાતની કેવી ધરતી, એનો આ પ્રસંગ. હું તો માંસ ખાઉં છું. બાપુ હું વાત કરું, હું વૈષ્ણવ વાણિયો. કે તારાથી જમાડાય તો જમાડ, નહીતર મને હતો ને આ મૂકી જા, તારો આશીરા ધર્મ લાજશે. એ વખતે વચનની આશીરા ધર્મની બહુ કિંમત હતી. આશીરા ધર્મ માટે માથા આપી દેતા. પંડ ભૂખ્યા રહીને પીરી દેહે પ્રેમ ભીના પકવાન. અને એને કીધું કે તો મને મૂકી જાવ, હતા ને ન જમાડી શકો, તમારો આશીરા ધર્મ ગયો. વાણીએ કીધું ન જવા દઉં. સુપી રીતે કહેવાય છે, કહાઈ વાડેથી માંસ લઈ આવ્યો. ટૂંકમાં વાત કરી દઉં. અને પીરહી દીધું. સંગાવતી આવડ્યું એવું રાંધ્યું, જિંદગીમાં જોયું ન હોય કેવી પરિસ્થિતિ, પણ મારો આશીરા ધર્મ જાય, સાધુ ભૂખો જાય તો એટલે. અને પીરહી દીધું, લ્યો હવે જમી લ્યો. એટલે કીધું હવે હું જમું એવું થઈ ગયું છે, હવે એક કામ કરો. આમ આમ જોયું, એક કામ કરો, મને આમ બરાબર દેખાડો તમે. એટલે જોયું, માંસ જોયું, આમ મીઠ જે રાંધેલું હતું, આમ જોઈને કે અરે આ તો ગલઢા પશુનું છે. કે તો માણસ મારે કે માણસની માટી ખાવી. પછી ખબર પડી ગઈ સગાળસાને ચંગાવતીને. ખબર નહીં સાધુડો જે હોય, પણ અમારી પરીક્ષા કરી અને અમારો વાણિયા વૈષ્ણવ વાણિયાનો ધર્મ તોડવો છે, તો હવે અમે કોઈ દી મરી જાય પણ પાછા ન પડી. કીધું માણસની માટી. સગાળસાને ચક્કર આવી ગઈ. માણસની માટી ક્યાંથી કાઢવી? પણ જ્યાં જ્યાં ભારત વર્ષમાં નારી શક્તિ, જે જોઈજો તમે, પુરુષ શક્તિ પરાજ થઈ ગયા, નારી શક્તિનો જેને કહેવાય ઉદય થાય છે. ચંગાવતી ઊભી થઈ, બાવડું ચાલીને ઊભો કર્યો સગાળસાને કે બીવાની જરૂર નથી તમારે, માણસની માટી ખાવી ને? કે હા મળી જશે. કે પણ માણસની માટી કોણ આપે? કે આપણો દીકરો છે ને ચેલૈયો. હે કે આપણો ચેલૈયો છે ને? અરે એકનો એક દીકરો. કે હા. બાવાને એમ થાય કે આ વાણિયાની ટેક તોડાવી નાખું તો ઈ ન બને. ઈ એટલી વાત કરી કે આપણા ચેલૈયાને ખાંડીને ખવડાવી દઈએ. ચેલૈયો નિહાળેથી છૂટીને આવતો તો ભગવાનનું બીજું રૂપ ઉપડ્યું ત્યાંથી. ચેલૈયાને સાધુનું રૂપ, અરે એના શિક્ષકનું રૂપ લઈને હામો મળ્યો ભગવાન. શિક્ષકનું રૂપ લઈ લીધું. કોનું? ચેલૈયાના શિક્ષકનું. અને હામો મળ્યો. એટલે ચેલૈયો કે ગુરુ મહારાજ પાણી લાગુ. હમણાં નિહાળ્યા હતા ને, અહીંયા કેમ એટલી વારમાં આગળ? તો કે તને ધોડીને કહેવા આવ્યો છું. શું? તારા મા બાપની બુદ્ધિ બગડી ગઈ છે. એક બાવો કોક આવ્યો છે અને તને પીરહી દે અને ખાંડીને તારું શાક બનાવીને એને ખવડાવી દે. ભાગી જા. હે કે ભાગી જા, તારા મા બાપની બુદ્ધિ બગડી ગઈ, ભાગ ભાગ ભાગ. અને તે દી ગુરુ મહારાજને, એટલે કે શિક્ષકને, 5-7 વર્ષનો એક વૈષ્ણવ વાણિયાનો દીકરો કહે છે, સાંભળજો શું કહે છે? કે ભાગી જાવ એમ કહો છો ગુરુદેવ, તમે મને ભણાવો છો, હું તમારી પાસે ભણવા અને સંસ્કાર લેવા આવું છું, અટાણે ભાગવાની વાત કરો? કે હા. શું કહે છે? કે ઈ શું બોલ્યા? હવે ઈ શું બોલ્યા તમે? નાથ મારા માવતર મેલ્યા કેમ જાય? 9 મહિના જેણે ઓદરે રાખ્યા એના ગણવાસી ગણ ગાય. ભક્તિ મારા શેષ ને હાટે તો શું થાય છે મસ્તક ના માટે? ગુરુ મહારાજ, હું તમારી પાસે ભણવા આવું છું અને મારા મા બાપ ને મૂકીને ભાગી જાઉં તો આ માટી એના મારે માના પેટ પાણો પીડ્યો તો
મારાથી ભગાય નહીં, ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે નહીં ભાર. મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરણીને આકાશ, મેરામણ માજા મૂકે પણ આ ચેલૈયો છત ના નો ભગાય મારાથી. માથું કાપી ખાંડણિયામાં ખાંડી હાલડા ગાય ને એને પીરી દીધો ભગવાનને. ભગવાન એને ખબર નહોતી કે આ ભગવાન છે, સાધુના રૂપમાં આવ્યો તો એ સાધુને પીરી દીધો. લ્યો બાપુ જમી લ્યો. હવે તો થઈ ગયું ને, આ માણસની માટી છે અમારા એકના એક દીકરાની. હવે થઈ ગયું, હવે તમારા એક દીકરાની મારી હારે બહારો જમવા. એટલે કીધું મહારાજ હવે દીકરો નથી. હે હવે દીકરો નથી મહારાજ? નથી દીકરો? આ એક જ હતો કે? હા. અરે વાંજિયા જોજો પરીક્ષા કેવી થાય છે. આને પરીક્ષા, આને ધર્મ સંકટ કહેવાય. અરે વાંજિયા, અમે વાંજિયાનું ન ખાઈ, હવે તારે સંતાન નથી, તું વાંજિયો કેવા? મને હતો નહીં મૂકી જાવ, હું જાઉં છું, તમને નો જમાડી શકો. આટલી વાત કરીને સગાળસાને ચક્કર આવ્યા. હવે શું કરવું? પણ તેથી વાણિયાની દીકરી ઊભી થઈ. ભાઈ વૈષ્ણવ વાણિયાની ઊભી થઈ. કોણ? સંગાવતી. એને કીધું બાપુ બેહો સાના મના, બેહો 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 બાપુ બેહો. ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, જાતા નહીં. શું બોલ્યા તમે? કે વાંજિયા છો તમે, એમ બોલ્યો. હવે તમારે સંતાન નથી. પછી કીધું કે હવે બેહો, તમારે જમ્યા વગર વયું જાવ ને અમારી કાઠિયાવાડની મહેમાન ગતિ લાજે એમ? હું વાણિયાની દીકરી છું, સાંભળી લ્યો. બેહી જાવ. મારા બાપ જેવડો છો એટલે આ વાત તને કરું છું, બાવા ન કર. અટાણથી બાપુ કહેતા હતા, હવે કહે છે બાવા મારા બાપ જેવડો છો એટલે આ વાત તને કહી દો, ન કર અમારાથી કરાય નહીં. બાયુ માણસ, અમે બાયુ માણસને જ આ વાત કરી, પુરુષને ન કરી. પણ મારી માને ભેળી નથી લઈ આવ્યો ને એટલે તને કરું છું, સાંભળી લે. આ વાત કરું છું તને, મારા બાપ જેવડો છો ને એટલે સાંભળી લે. શું કહે છે ચંગાવતી? કે બાપ જાણી તને એ હું તો કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. હે બાવા, મારા બાપ જેવડો છો એટલે કહું છું કે મારા પેટમાં 5મો મહિનો સંતાન છે. બાપ જેવડો છો એટલે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. આશીરો સીતા રામનો એને કોઈ દી આવે નહીં, ઊની આચ બેઠો હવે થાશ માં બાવા, તને જીમ્યા વગર નહીં દઉં જાવા. મારા બાપ જેવડો છો એટલે કહું છું મારા ઉદરમાં 5મો મહિનો છે અને કેતો તને હમણાં પેટ શીરીને કાઢી તારે જમા બેહારી દઉં. એ સંગાવતી હાથમાં કટાર લઈને આમ પેટમાં મારવા આમ જા કરે ત્યાં તો ભગવાન અસલ રૂપમાં આવી ગયો. સાધુમાંથી શરીરે ધર્યા લાલ પીતંચ વાગા પતરંગ ટેટી ધરી શીશ ભાગા વેડા વોડ માથે કુલા કેસ વાકા જોતા નારીઓ વારણા લીધી ચાકા કડિયા કટારા ભેટ લીધી કસીને હોળા કળાથી તેજ જેવું સચીને ભુજા ચત્રમ ચોરંગા જાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી અસલ રૂપમાં આવી ગયા. બાવડું પકડી લીધું સંગાવતીનું. બસ બસ માં બસ બસ, તું જીતીને હું હાર્યો. સગાળસા બેઠા થઈ ગયા. ભગવાન પ્રસન્ન થઈને કીધું માગી લે વાણિયા. અને એ વખતે વાણીઓ બોલ્યો તો સગાળસા બિલખાના પાદરમાં, હું હાથ મારા 2 ફેલાવું તો ખુદાય તારી દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. ભલા માણસ, મારે નથી જોતું કાંઈ. હો કે વાણિયા કંઈક માગી લે, આજ મારે મને રહેવાતું નથી, મારી છાતી ફાટી જાય, કંઈક માગી લે. તઈ સગાળસા નામનો વાણિયો એટલું બોલ્યો તો, બીજું કાંઈ નથી જોતું, પણ એટલું યાદ રાખજો ભગવાન છો એટલે કહું છું, અમારા ઉપર કરી એવી કળયુગમાં કોઈ ઉપર કરતા નહીં, તો ધોકો લઈને વાહે થાય. હવે આવા વાણિયા નહીં મળે પાછો તમને. હા, આગળ ધ્યાન રાખજો. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આવી આવી ઘટનાઓ બનતી હોય આપણી ધરતીમાં. કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, કોકડી વાંચો તો ખબર પડે. આ તો આપણું આપણને દેખાડ્યું જ નથી, બધું બીજું બધું